તો આજે તારીખ છે 12/6 અને હું એવી જગ્યા ઉપર આવ્યો છું આજે કે જે જગ્યા એવી હોવી તો ના જાય પણ છે અનફોર્ચ્યુનેટલી એર ઇન્ડિયા 171 પ્લેન ક્રેશની સાઇટ ઉપર આજે હું આવ્યો છું. જોઈએ આજે કેવી કન્ડિશન છે, અહીંયા કેવી પરિસ્થિતિ છે. બધા મીડિયાના લોકો આવી ગયા છે, શ્રદ્ધાંજલિ આપે છે. એક્ઝેક્ટ 1 વર્ષ થયું છે પણ એવું લાગે છે કે હજી કાલે જ બન્યું હોય એમની એમ કન્ડિશનમાં બધી બિલ્ડિંગ છે. બધા મીડિયાના લોકો અહીંયાથી રિપોર્ટિંગ કરે છે કેમ કે આજે આ લોકો અંદર નહીં જવા દે સિક્યોરિટી પર્પઝથી. આજે ફોટો છે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો છે. શ્રદ્ધાંજલિ આપણે એને આપીએ છીએ. એક્ઝેક્ટ 1:39 થઈ છે. એમ સમજો કે આ જ ટાઈમે પ્લેન ક્રેશ થયું હતું. અહીંયા તમે જોતા હશો કે બ્લેક બોક્સમાં જે સાઉન્ડ આવે છે ડ્રાઈવરનો, મેડે મેડે મેડે, ગુડ બાય એવરીબડી. તમે સમજો કે ગુડ બાય એવરીબડી પાયલટે કીધું એટલે પાયલટને અંદાજ આવી ગયો છે કે નેક્સ્ટ સેકન્ડ પછી શું થવાનું છે. પેસેન્જરને કદાચ ખ્યાલ નહીં હોય તો પહેલી વાર જે છે પ્લેન આજે મેસની બિલ્ડિંગ છે ત્યાં જે તમે ટેલ જોઈ શકો છો એ ત્યાં છે અને એન્જિન ને વિંગ્સ ને બધું અહીંયા આવ્યું છે અને આ બિલ્ડિંગ બધી ડેમેજ કરેલી છે. અને એકમાત્ર વ્યક્તિ જે સર્વાઈવ છે એ પહેલી આ બિલ્ડિંગ જે પૂરી થાય ત્યાંથી નીકળે છે બહાર. ખાસું ડિસ્ટન્સ કવર થઈ ગયું છે કેમ કે ફ્લાઇટ ઇન્ટરનેશનલ હતી. ડોમેસ્ટિક ફ્લાઇટ હોય તો હજી સાઇઝ નાની હોય છે પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટની સાઇઝ ઘણી ખાસી મોટી હોય છે જેના કારણે આ 4 બિલ્ડિંગ ડેમેજ થયા છે. આ જે જગ્યા છે અહીંયાથી એ વ્યક્તિ બહાર નીકળે છે. એકમાત્ર વ્યક્તિ જે સુરક્ષિત હતો એ વ્યક્તિ અહીંથી બહાર નીકળે છે અને આ બાજુ એ જાય છે. ભગવાન એમની આત્માનું શાંતિ કરતી અને ડોક્ટર માણસોની ભગવાન એમને આત્માનું શાંતિ કરતી અને ફરી ક્યારેય આવી ઘટના ના થઈ. ઉપરમાં આ દેખવું બહુ લાગણી ભાવના છે. તો આવી કંઈક ઘટના છે. અંદર જવા નહીં દેતા, બાકી તો આપણે અંદર જ જવું હતું આજે. જોઈએ હવે આ લોકો ક્યારે અંદર જવા દે આપણને. ઠીક છે, ચલો. Goodbye everybody.